હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો જોવો તો ભાઈ તમને દેખાડીએ અમારા ખેતરનો નજારો ભાઈ, કંઈક આ રીતનો ભાઈ અત્યારે અમારા ખેતરનો ભાઈ નજારો છે એ તમે બધા જોઈ શકો છો. આ ખેતરમાં છે ને ભાઈ કંઈક આ રીતની આપણી સિંગ ઉગી ગઈ છે ભાઈ. બાકી તો ભાઈ આજે જવાનું છે આપણે જ્યાં સિંગ વાવી દીધેલી છે ને ભાઈ એ વાડીએ છે ને ભાઈ આપણે પાટીઓ આંકવા જવાનું છે. કેમ કે ભાઈ હમણાંથી છે ને ભાઈ પાછું રોવાઈ ગયું છે, પણ હવે પાછો વરસાદ નથી આવતો. ત્યારે હવે કાંઈ ખબર નહીં, પવન ઉડી ગયેલો છે તો ભાઈ પાટીઓ હાંકી નાખીએ ને તો ઘઉં બેસશે ને ભાઈ વાહરે નહીં, તો બી છે ને ભાઈ થોડુંક સારું ઉગે. તો ભાઈ જવાનું છે આપણે ખેતરે હવે પાટીઓ હાંકવા. તમે બધા છે ને ભાઈ મસ્ત મજાની પાછા એક કમેન્ટ કરી નાખજો ને વિડીયોમાં રહેજો ભાઈ કન્ટિન્યુ. તો હાલો જઈએ આપણા ખેતરે હવે પાટીઓ હાંકવા, તમને પણ દેખાડશું. તો ભાઈ મોસમ થઈ ગઈ છે આવી કંઈક દિલ ગાર્ડન થાય છે. તો હવે અમે જઈએ ભાઈ અમારા ખેતરે થોડુંક પાટીઓ હાંકવાનું છે તો જઈએ. આપણે વાડીએ પૂગી ગયા છે ભાઈ પાટીઓ લઈને. આપણે આ ખેતરમાં છે ને ભાઈ હાંકવાનું છે ભાઈ. ધીમે ધીમે હાંકશું, તમને લોકોને ભાઈ દેખાડશું. તમે ખાલી કમેન્ટ કરો. તો આ રીતનું છે ભાઈ પાટીઓ. આ સિંગા છે ને ભાઈ પકડી પાટીઓ પર ઊભું રહેવાનું. બસ પછી સનાડો હાલે એમ આપણે પાટીઓ પર ઊભું રહેવાનું. છે ને ભાઈ આખા ખેતરમાં ધીમે ધીમે પાટીઓ હાંકી નાખશું આપણે. તો અમે તો છે ને ધીમે ધીમે પાટીઓ હાંકવાનું કરી દીધું છે ભાઈ ચાલુ ને. કંઈક આ રીતના ભાઈ અમે તો પાટીઓ હાંકીએ છીએ. તમે લોકો કઈ રીતના પાટીઓ હાંકો ને એ જરા કમેન્ટ કરીને ભાઈ કહેજો. તો ધીમે ધીમે છે ભાઈ અમે તો અત્યારે પાટીઓ હાંકવાનું કરી નાખ્યું છે ભાઈ ચાલુ. કેમ કે ભાઈ સિંગ વાવેલી હતી તો અત્યારે ભાઈ પવન ઉડી ગયો છે ભાઈ, વરસાદ કે આવે એવી મોસમ થતી નથી. તો ભાઈ પાટીઓ હાંકી નાખીએ ને તો જમીન છે ને ભાઈ દબડાઈ જાય ને તો અંદર છે ને ભાઈ ભીનું રહે, સુકાય નહીં. તો આપણી સિંગ છે ને ભાઈ ઉગી જાય ને વરસાદ ક્યારે આવશે એ તો ભાઈ કંઈ ખબર નથી. અને અત્યારે વરસાદ આવે એવું લાગતું નથી આપણને. 2-3 દિવસ વાદળા કાંઈ થતા નથી એટલા બધા ખાસ. તો ભાઈ ધીમે ધીમે પાટીઓ હાંકી નાખીએ ને તમે કઈ રીતના પાટીઓ હાંકો ને જરા કમેન્ટ કરીને ભાઈ કહેજો. તો અમે છે ને ભાઈ ધીમે ધીમે હવે આખામાં પાટીઓ હાંકી નાખીએ. તમે વિડીયોમાં છે ને ભાઈ કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડે કે કઈ રીતના પાટીઓ હાંકે એમ. આપણે છે ને આપણી વાડીએ આવ્યા હતા ભાઈ ખેતરમાં પાટીઓ હાંકવા. તો છે ને ભાઈ આ રીતનું આખા ખેતરમાં પાટીઓ હાંકી નાખ્યું છે ને. હવે ધારની ઓલી બાજુ ભાઈ પાછી આપણી વાડી આવેલી છે, ત્યાં જવાનું છે ભાઈ હાંકવા. તો ભાઈ પહેલાં તો આપણે છે ને ખાટલો ઘરેથી લાવ્યા થાય એક, તો એ પાછો ખાટલો લઈ જવાનો છે એ બાજુ. કેમ કે રાતે ભાઈ આપણે ત્યાં હોવાનું હોય. પણ કંઈક આ રીતનું છે ને ભાઈ આપણે ખેતરમાં પાટીઓ હાંકી નાખ્યું છે ને ભાઈ. આ ખાટલો આપણે ભાઈ લાવ્યા હતા ઘરેથી, તો એ છે ને આપણે ધારની ઓલી બાજુ ભાઈ ખેતર છે ત્યાં લઈ જવાનું છે. તો ભાઈ લેતા જાય ને પાછું ઓલા બાજુમાં થોડુંક એ ખેતરમાં થોડુંક હાંકવાનું, એ ખેતરમાં થોડુંક પાટીઓ હાંકવાનું બાકી છે. તો ભાઈ હાંકી નાખશું ભાઈ. આ ખેતરમાં હાલી ગયું છે. આ બાજુ ભાઈ સુરત દાદા પણ આથમવાની તૈયારીમાં લાગે છે. ઓલી બાજુ ખેતર છે ત્યાં ધીમે ધીમે આવીએ છીએ. રાખવાનું હોય તો જવું પડે ભાઈ. તો બીજા ખેતરમાં પણ આપણે ફાઇનલી પૂગી ગયા છીએ ને જો ભાઈ પાટીઓ હાંકવાનું કરી નાખ્યું છે આપણે ધીમે ધીમે ચાલુ. અને ભાઈ હાંકવું પડે એમ હતું. તો આ બાજુ સુરત દાદાનો પણ સમય થઈ ગયો છે આથમવાનો, પણ દિવસ હતા છે ને ભાઈ આપણે આખામાં પાટીઓ આજે હાંકી નાખવાનું છે ભાઈ. તો છે ને ભાઈ ગાયગા છે ને આપણો સનાડો છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ બીજા ગેરમાં હાલે છે ને કંઈક આ રીતનું છે ને ભાઈ પાટીઓ હાલે છે એ તમે બધા જોઈ શકો છો ભાઈ. ધીમે ધીમે ભાઈ પાટીઓ હાંકી નાખીએ ને પછી જઈશું પાછા ઘર તરફ. ને અત્યારે છે ને કંઈક આ રીતનો ભાઈ છે ને નજારો થઈ ગયેલો છે, વાદળછાયા જેવું ભાઈ વાતાવરણ છે. ને આપણે ભાઈ એક બે ઉથલ બાકી છે હાંકવાનું. તો ધીમે ધીમે છે ને ભાઈ પાટીઓ ભાઈ આપણે હાંકીને પાછા જઈશું ભાઈ ઘરે. ને તમે બધા છે ને ભાઈ પાછા કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ભાઈ દિયાથમાં જેવો સમય થઈ ગયો છે ને આપણે જઈએ હવે ઘરે. ભાઈ છે ને આજ તો ખેતરમાં છે ને ભાઈ પાટીઓ ને એવું બધું હાંકતા હતા અને થોડું ઘણા ભાઈ તાર બાંધ્યા હતા વાડી ફરતે.
ને પછી ભાઈ મસ્ત મજાનું જમીન ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ખેતરે અત્યારે. ને કેટલા વાગે ભાઈ આપણે ખેતરે આવ્યા તો તમને દેખાડીએ ભાઈ 9:05 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ ભાઈ આપણા ખેતરે. કેમ કે ભાઈ હમણાં છે ને થોડાક દિવસ ભાઈ જે અમે સિંગનું વાવેતર કર્યું ને તો ભાઈ અમારે છે ને ખેતરનું ભાઈ થોડું ઘણું ધ્યાન રાખવું પડે. તો જો આ રીતે ભાઈ બધી કરીએ જ્યારે જગાય ત્યારે સુવાઈ જાય તો સુઈ જાય ભાઈ. બાકી તો ભાઈ તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળીએ. કાલે બધાને જય માતાજી અને બાપા સીતારામ. બધાને લાઈક કમેન્ટ ને ફોલો કરી નાખજો. બાય બાય.